હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. અને આજનો જે સન્ડે ઇઝ ફન ડે. એ ફન ડે એવું કરવાનું છે થોડું યાર. કહી દઉં છું કે તમે કહો છો કે કરતો નથી, એટલે યાર હું તમને બતાવવું જ છે. જે કરી છે તમને બતાવતો રહીશ. મારા બ્લોગમાં બન્યા રહેજો. એક નાનકડો એક પેલી વસ્તુ બતાવવાની છે, જે તમે જોવા માટે તમારે મારા બ્લોગમાં બની રહેવું પડશે. એટલે તમે જોજો. બધાને બતાવતા આપણે બતાવતા નહીં પહોંચવાનું, તમને જ બતાવવાનું છે. એટલે તમે મારા બ્લોગમાં બન્યા રહેજો, તો જ તમને જોવા મળશે. પછી તમે એમ કહેશો કે સનીભાઈ બતાવો, સનીભાઈ બતાવો. સનીભાઈ ક્યાંથી બતાવો તમને? એના માટે તમારે રહેવું પડશે જોડે. તો જોડે રહેશો, બ્લોગમાં બન્યા રહેજો, જોજો, તો જ તમને ખ્યાલ આવશે કે શેની વાત કરતો હતો, શું બતાવવા કહેતા હતા સનીભાઈ. એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો. આજે હું 2-3 જગ્યાએ જવાનો છું, તમને રિવીલ કરી જ દઉં છું, કેમ કે હું તમારાથી ખોટું બોલી નહીં શકતો. એટલે હું તમને કહી રહ્યો છું કે હું 2-3 જગ્યાએ જવાનો છું, તો તમને એ પણ બતાવવાનો છું. એટલે તમે બન્યા રહેજો. ઓકે, ચલો બાય બાય. ચા બા પી તમે નીકળે, કેમ કે આજે જો ટાઈમ થઈ ગયો 11:15. તો બી હું તૈયાર હોવા થયો. વિચાર કરો, સન્ડે હતો તો થોડો આરામ બારામ ફરમાયો. લેટ ઉઠા થયા રાતે, થોડા લેટ બી ઊંઘ્યા એના લીધે. એ વાત તો યાર, સન્ડે હોય તો ફન ડે કરવું જ પડે ને. એટલે આજે આપણે જઈ રહ્યા મોજ દરિયો કરો. ઓકે, બાય બાય. હેલો ગાઈસ, ચલો આપણે નીકળીએ. મસ્ત જઈએ, જવું તો પડશે. તો એક ઓફિસનું કામ છે, અને નાસ્તો તો કાલે નહીં કરવો, કેમ કે કાલે કર્યો તો મજા ના આવી. એટલે આજે જોઈએ છે કંઈ ખુલ્લું હશે સારામાં સારું, તો આપણે લેતા આવશો ઘરે અને તમને બતાવતા આવશો. બાકી એક નાનું ઓફિસનું કામ છે, એના ઓફિસનું કામ બામ બી પતાવી દેશો, એટલે કોઈ વાંધો નહીં આવે. મામા બાકી તો જુઓ, એક્ટિવા લઈને હવારમાં જ ફરવા નીકળી પડ્યા. કાલના બ્લોગમાં દેખાશે તમને બધાને. બાકી તમે પછી જોજો, આજે આપણે જઈ રહ્યા છે મસ્ત. એટલે તમને લોકોને એટલી સાંભાર વાંભાર બધી જગ્યાએ બતાવતા એને એક ઓફિસનું નાનું કામ બી છે, એ કામ બી પતાવી દઈશું. ઓકે, હા, એનું આપણું જો ન્યૂ સાબરમતી રેલવે સ્ટેશન મારા ભાઈઓ, એને 1 નંબર. તો પછી સાબરમતી 1 નંબર પર પાછળ છે આપણું બુલેટ ટ્રેન રેલવે સ્ટેશન મારા ભાઈઓ. આપણે આવી ગયા ભાઈ સેન્ટ્રલ જેલમાં છે. જેલમાં તો યાર આપણે મોજે દરિયો તો ના કરાય, પણ સેન્ટ્રલ જેલ એટલે અહીંયા નજીકમાં જ અમારા કાળી ગામમાં સેન્ટ્રલ જેલ છે. સેન્ટ્રલ જેલ જો, અને 1 નંબર મારા ભાઈઓ. કામકાજ જોર શોરો से चल रहेला है, देखो. અને 1 નંબર કામકાજ ચાલી રહ્યું છે બધી જગ્યા ઉપર. 2027માં દોડતી કરી નાખવાનો છે મોદી સાહેબ, છે ને? મોદી સાહેબ બનાવવાના છે મોજ નંબર 1 નંબર બનાવવાના છે. એમને એવું તો કામકાજ એવું મજબૂત છે ને ભાઈનું, એટલે કહેવાય એવું નહીં. પણ આપણે કાળી ગામના વિકસિત કરી નાખ્યું, એટલું કન્ફર્મ છે. કાળી ગામનો મોજ જ દરિયો બનાવી દીધો છે, હવે કાંઈ ઘટે એવું નહીં. બાકી જો મોજ જ દરિયો કરતાં આપણે પહોંચવા આવ્યા છીએ મસ્ત ગંડાળા આગળ. હા, અહીંયા હવે 3 રસ્તાઓ છે, ત્યાં ટોલના ઊભા હોય, એટલે સોરી પોલીસવાળા ઊભા હોય છે. સોરી કીધું મારા ભાઈઓ, સાહેબ માફ કરી દેજો અમને. અહીંયાથી આપણે જવાય મારા ભાઈ ટ્રેન 13 રાણીપ બસ સ્ટેન્ડ. અહીંયાથી જવાય મારા ભાઈઓ. અહીંયાથી આપણે કાળી ગામ મારા ભાઈઓ. કાળી ગામ જવાનું, કાળી ગામ. જો નવા ફ્લેટો બની, 1 નંબર બનાવ્યા. 7 પહેલાં 4 માળિયા હતા, હવે 7 માળિયા કરી દીધા. હવે જો ત્યાં જો બુલેટ ટ્રેનનું કામકાજ જો કેવું મજબૂત ચાલે છે ને. અને આવડા મોટા પિલ્લરો નાખેલા છે ભાઈ. આવડું મોટું મશીન છે, અને એની બાજુ પાણીની ટાંકી. પાણી કી તો ટેન્શન નહીં છે ભાઈ. હા જો મોજે દરિયો કરતાં આપણે પહોંચી ગયા. જો ડોગી બાબા આપણે મોજે દરિયો. ચલો ફટાફટ પહોંચીએ. 2-3 કામ બતાવે આખું કાળી ગામનો રાઉન્ડ મારીને આવ્યા મારા ભાઈ. આજે તો બધી જગ્યાએ બતાવતા પહોંચી ગયા. જય માતાજી. આકાશ તો ખાલી ઓલા પકોડા ને ચોળા ફરી ખાવા આવે મારો ભાઈ, બાકી કોઈ કામ ધંધો નહીં. તો લાવન જેમ ગરમ કરશે. હવે વડા બની ગયા, બધા રેડી થઈ ગયા. હવે જો અહીંયા તાવો મૂક્યો. શું કે તો આ નીકળ્યો મારા ભાઈ ડોસાનું પેટી.
અને એક નંબર બનાન મરચું નાખજો થોડું બસ. હા ભાઈ જો મેન માણસ તો આ જાઓ બનાવવા વાળો. પેલો તો નાનો ભાઈ તો ખાલી નાના ઢોસા બનાવવાના. હા ભાઈ જો એકદમ ઇમ્પોર્ટન્ટ તો રેડી થઈ ગયો ને તો બધી રોજ નાસ્તો વાસ્તો રોજ તો ના કરે, શનિવારે રોજ કરાય, શનિવાર રવિવારે અને જો મોજ ના કરે એટલે મોજે દરિયો કરે. જો તૈયાર બિયાર થઈ ગયો કચાકચ મજબૂત. એ ભાઈ આપણો સાંબર વ્હાઈટ ચટણી અલગ કરજો મારા ભાઈ. હા સુલ્યા વગર. તો બીજું માલ અહીંયા ચાલુ થઈ ગયો. સરસરા અને એક નંબર ઢોસો ટપટપિયા થઈ રહ્યા. તેલ બી ઉકળી રહ્યું મારા ભાઈ. એટલું તો ગજબ કરી નાખ્યો ભાઈ. મારા ભાઈ બધા કામ બામ પતાવી દઈએ. શાંતિ ત્યાં આવતો તો ઢોસો ઠંડો બી થઈ ગયો. પણ તે બનાવ્યો મોટો. છોકરી માટે ભાણી નામ દીધું ને એટલે ભાણી એને થોડી ખબર પડે કે નાનો. જય માતાજી. ચલો જય માતાજી મારા ભાઈઓ. તલાવા જેવો ગરમ ગરમ લઈને ભાઈ નીકળી રહ્યા છે. મોજે દરિયો કરીએ. જય માતાજી કરીએ મારા ભાઈઓ. હજુ તો 2-3 કામ પતાવવા જવાના છે પછી નીકળશું. આ બાજુ નીકળવાનું છે. આમ નીકળશો પછી ખબર પડે. તો મારા ભાઈ આ પેલો જ કિસ્સો છે જે આપણે અહીંયા આવ્યા હતા ને, તો બોલોનગર વાળો કિસ્સો જે અહીંયાનો જ છે. તમે જુઓ કમ્પ્લેટ પાકાભાઈ અહીંયાથી ને જ ભાઈ પડે છે નીચે. અહીંયા ધડ ખબર નહીં, પણ હવે રેલિંગ લાગી ગઈ છે એટલે વાંધો નહીં આવે. બાકી રેલિંગ ના લાગી હોત તો પૈસા પડી ગયા હોત, પણ રેલિંગ લાગી ગઈ છે એટલે હવે વાંધો નહીં આવે. આપણે જઈ રહ્યા છે એક કામ પતાવીને મારા ભાઈઓ ઘરે જતા રહેશો મસ્ત. ના ઘરે તો નહીં જવાય એટલે ઘરે જ જશો, પણ હવે એટલું ઇમ્પોર્ટન્ટ કામ છે ને કે પતાવવું જરૂરી થઈ ગયું છે. એટલે હવે પતાવતા મસ્ત ના ઘરે પહોંચી જશો એટલે મોજે દરિયો કરી નાખશો. અને આ ભાઈ જો અહીંયા ને અહીંયા રોંગમાં જો ના જો આવી રીતે એટલે અહીંયા થોડું સંભાળીને ચાલવું પડે. કેમ કે અહીંયા કોઈ પણ માણસો કચાક દઈને આવી જાય બહાર તો શું કરવાનું. એટલે આપણા જોડે મેમો બનીએ નહીં યાર. આપણે કંઈક કામ ધંધા કરવા નીકળ્યા હોય સવારમાં, પણ આવી રીતે પૈસા પડી જાય શું મતલબ. એટલે જ કે આપણે આવી ગયા મારા ભાઈ ન્યૂ રાણી. જો કાળી ગામથી ન્યૂ રાણી વાજે તમને પાવર હાઉસ બતાવ્યું, સેન્ટ્રલ જેલ બતાવ્યું, બધે બતાવતા આપણે આવી ગયા ન્યૂ રાણી મારા ભાઈઓ. જો ન્યૂ રાણી 4 રસ્તા પહોંચવા આવ્યા છે મારા ભાઈઓ. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. અને આ ભાઈઓ જો બી રોંગમાં આવે ભાઈ કે શું થાય. રોંગમાં આવે તો તમારો પપ્પીઓ જ થાય ને મારા ભાઈઓ. જો મારા ભાઈઓ કાળી ગામ પહોંચી ગયા. કામ પામ. અને આપણે મોજો દરિયો શું કરીએ. મોજો દરિયો કરતા પહોંચવા આવ્યા કાળી ગામ. જો આ બધું સમેટાઈ ગયું મારા ભાઈ. મને લાગ્યું તો ખાડા કર્યા ને એના લીધે જ કર્યું લાગે. 2-3 દિવસમાં તો આ બધું ક્લિયર કરી નાખશે. એટલે આપણે ભાઈ ગા ઘરે ફટાફટ. કેમ કે આ રોડ ક્લિયર થઈએ ને તો ગાડી ચલાવવાની મજા. અત્યારે કેવું રેતી છે ને, રેતીમાં અને આપણી ગાડીમાં અત્યારે તકલીફ ચાલે ટાયરોમાં. તો એ ટાયરોમાં લોચો થઈ જાય તો સટાક દઈને આપણે પડી જઈએ ત્યારે તો તબિયત ખરાબ થઈ જાય ને મારા કલે જાઓ. એના કરતાં रिक्स लेने का ही नहीं, रिक्स लेते ही अपने वाट लग जाती है, पर हम दूसरा रास्ता चुनाएंगे क्योंकि हर बार यही रास्ते से तो अपने गिर जाते थे. ऐसे डर रहता था, इसलिए इस बार डर नहीं रहेगा. આપણે મોજન કર્યો ને તો આ ભાઈ આપણને તો છેક ગામના ચોક સુધી હેરાન કરવાનો છે. હેરાન તો ના કરે એટલે પણ હવે યાર આપણી આગળ હોય તો શું કરે. આગળ હોય તો આગળ જ ચાલે ને મારા ભાઈઓ. મોજે દરિયો કરતા જતું રહેશે. જો ભાઈ હવે જો એને બ્રેક મારવાની ચાલુ કરી દીધી છે. અમારા ગામમાં તો ભાઈ આવું જ રહે. ધીમે ધીમે જવાનું, કોઈ જલ્દી નહીં ઘરે જઈ. એટલે શાંતિથી આપણે જશો મોજે દરિયો કરતાં કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે, આપણી જિંદગી ના ઘટે. કેમ કે આપણે ઘટવા જ નહીં દેતા. આપણે મોજે દરિયો જ રહીએ. જો उसी रहने का ना आकाश ना का कुछ भी हो मारा भाई, अपने ऐसे ही रहने के मौजे दरियो करने का
કાંઈ ઘટના નહીં ચાહીએ, બરાબર ના? જો આવી ગયા ના, તમને મેં કીધું ને આજે તમને જે બતાવવાનું હતું બધું બતાવ્યું. સેન્ટ્રલ જેલ બતાવી દીધું, બુલેટ ટ્રેન બતાવી દીધી, અન્નાનો ઇટલાવાળો મસ્ત ઇડલીવાળો ઇડલીના ઢોસા બોસા બનાવતા દેખાડ્યું. એનાથી વિશેષ હવે શું, ખાલી એક જગ્યા બતાવવાની રહી ગઈ. ઝેરોક્સની દુકાને ગયા હતા કામ પતાવવા, પણ એ ના બતાવીએ કે એના માટે સોરી મારા ભાઈઓ. પણ તમે જુઓ આપણે આવી ગયા ચોકમાં મારા ભાઈ. જય માતાજી. હેલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ ઘરે. ઘરે તો આવું જ પડે ને. જો મારા મમ્મી કામકાજ, જો મારા મમ્મી 24 કલાક આવી કામ જ કર બીજું કંઈ જ કામ નહીં એમને. કામ જ કરવાનું. જિંદગીમાં કાંઈ ઘટવું ના જોઈએ. કામ છે તો જ્યાં હે કામથી ને જ એમનું સ્ટેમિનર મળે. કાલે તબિયત ખરાબ હતી પણ આજે ભગવાને તબિયત સારી કરી નાખી તો કામ પતાવા લાગે. કટાકર. આ તમે વિચાર કરો, સોફા બધા ધોઈ નાખ્યા. તડકો મજબૂત અને ફૂલ ઉપયોગ કરવામાં તડકાનો. માસીઓ બધા વિડીયો જોશે તો હસવાના. બાકી તમે જુઓ મસ્ત ઘરે આવી ગયા, ટીવી બી ચાલુ કર્યું. આપણો આ જો નાસ્તો બી લઈ આવ્યા છે, ઇડલી વડા ઢોસા. અન્નાને ત્યાં દેખા અન્નો કે આજે તું તારા માટે ઢોસો બનાવી નાખવાનો હતો તો આવ્યો નહીં. અરે મેં કીધું ભાઈ દવા દે, હવે ના લેવાય ઢોસા. એટલે દિગ્વિજય ગયો હતો, દિગ્વિજય બધા ઓળખીતા નીકળ્યા. એટલે અન્નો ઢોસો બનાવીને મૂકી દીધો. કંઈ વાંધો નહીં, લેતા જઈએ આપણે, કોઈ દેવાના. પૈસા ના માંગો આપણે, એટલી ઇજ્જત ભગવાને બનાવીને આપી મારી મેળવીએ કે ક્યાંય ઊભા રહે, પૈસાનો વેપાર ના થાય. બાકી તમે બ્લોગમાં બન્યા રહેજો. આજના બ્લોગમાં તમને બહુ મજા આવશે. એવું આપણે બધું એડવેન્ચર, સેન્ટ્રલ જેલ બતાવ્યું, બુલેટ ટ્રેન બતાવી, તમને ન્યૂ રાણીપ બતાવ્યું, પેલો માણસો બલોન લગનના બ્રિજ ઉપરથી આમ પડે છે એ એરિયો તમને આખો બતાવ્યો મેં, નીચેવાળો મસ્તનો, કે નીચેમાં કઈ જગ્યાએ પડે છે એ બી તમને મેં વિડીયોમાં બતાવ્યું. તમે બધું જોજો અને એન્જોય કરજો. મને એ લાઇક શેર કમેન્ટ જરૂર કરજો અને બતાવજો કે કયો પાર્ટ તમને બ્લોગમાંથી મજા આવી જોવાની. ઓકે, ચલો બાય બાય. આ જો અમારો ભાઈ રામભાઈ, જો આયા રામભાઈ, અમારા જૂના ખેલાડી. હો અમારા જૂના ખેલાડી. શું કહે બાકી તબિયત પાણી યાર? હું હમણાં આવ્યો હતો, તું ઓલો ભાજપનું રેલી હતી ને ત્યારે તું તો જ હતો, ઓલા બધા ટેન્કમાં જ ઊભો હતો, એ લખતો હતો. હું ત્યારે ઓલા બંટીની બહેનના લગ્ન હતા ને વાસણા, તો શક્તિસિંહને અમે બધા ગયા હતા ગાડી લઈ. હવે તું બિઝી હતો, મેં તને બૂમ ના પાડી. ત્યાં જ હતો હનુમાન મંદિર નહીં આપણે, તો જ. બાકી જે આપણે બ્લોગ બનાવીએ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી રાખ, બધાને બતાવજો. એમાં તાર સંજયનો આવ્યો, સંજય તો મસ્ત રિક્ષા સાફ કરતો ને એવો જ લઈ દીધો. મને કે આવો ના મેં કીધું કરે, બાકી દુનિયાને ખબર હવે વિડીયોમાં જોયું થશે. મેં કીધું અને મેં કીધું ખરાબ કામ થોડી કરે રે. બાકી કહો આપણે બ્લોગ બનાવીએ ને એટલે બધું એડ કરતું જવાનું હશે એ વાળો કરવા. તું કે આવો મારા ભાઈઓ, જો આપણે આવી ગયા મારા ભાઈ હેર આર્ટિસ્ટમાં શુભ લક્ષ્મી. એના આ જો ભાઈ બને એક બહાર બેઠો અને એક મારો ભાઈ જો આવો પાટી. જય માતાજી. જય માતાજી. બોલો આજે આપણે જોરદાર કાપવાના, નવી સ્ટાઈલ કરવાની. ઓકે મોટી દલીઓ કરવાનો, બરાબર? જો અહીંયા તારક મહેતા ચાલો મારા કલે જાઓ. હાટ ચલો મળીએ આપણે હવે થોડા ટાઈમ પછી. ઓકે બાય બાય.